નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। જો તમને દરરોજ સવારે આ 4 સંકેત મળે તો સમજવું કે ભગવાને તમારા ઘરમાં વાસ કર્યો છે। તે 4 ચિહ્નો કયા છે આજે અમે આ વિશે વાત કરીશું। મિત્રો, જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાન હંમેશા તમારા ઘરમાં પ્રત્યક્ષ રીતે ઘરમાં વાસ કરે છે, ત્યારે તમને તેનો અહેસાસ થાય છે। ક્યારેક તમે તેના દર્શન પણ કરી શકો છો। ઘણી વખત એવું બને છે કે ભગવાન તમારા ઘરમાં રહે છે પણ તમારા કેટલાક કાર્યોથી ભગવાન પાછા ફરે છે, કારણ કે તે સમયે લોકો ઘણીવાર પૂજા કરે છે અને પછી છોડી દે છે અને પછી થોડા દિવસો પછી પૂજા કરે છે। જો તમે પૂજા અધૂરી છોડો છો તે યોગ્ય નથી, કારણ કે આવું કરવાથી ભગવાન તમારા ઘરમાંથી ચાલ્યા જાય છે। તેથી તમારે આવું ક્યારેય ન કરવું જોઈએ। ઘણા લોકો એવા છે જેમના ઘરમાં ભગવાન રહે છે પણ તેઓ પોતે જ આ વાત જાણતા નથી અને તે પોતે જ તમે તેમનું અપમાન કરે છે। તેઓ એમ કહીને પાછા મોકલી દે છે કે હું દરરોજ ભગવાનની પૂજા કરું છું પણ ભગવાન મને દેખાતા કેમ નથી। તો તમારી આ બધી ક્રિયાઓ તમારા ભગવાનને ગુસ્સે કરે છે। તેથી આજે અમે તમને આ વિડીયોમાં તે 4 સંકેતો વિશે વિગતવાર જણાવીશું। અમે તમને જણાવીશું કે જેનાથી તમે જાતે જ જાણી શકશો કે ભગવાન તમારા ઘરમાં આવ્યા છે। તો ચાલો અમે તમને જણાવીએ કે જ્યારે ભગવાન તમારા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ઘણા ફેરફારો થાય છે જે તમે અનુભવી શકો છો। ઉદાહરણ તરીકે અમે તમને જણાવીએ કે ધારો કે તમે પહેલા 10,000 રૂપિયા કમાતા હતા અને તેમાં પણ તમે દેવાના બોજ નીચે દબાયેલા હતા। ઘરમાં એક પણ રૂપિયાની બચત ન થતી હતી। હવે આ સમયે પણ તમે 10,000 રૂપિયા કમાઈ રહ્યા છો, પણ હવે ફરક એ છે કે હવે તમારા પર કોઈ દેવું નથી અને તે રૂપિયામાં બધું ખર્ચ કર્યા પછી તમે હવે પૈસા બચાવવા સક્ષમ છો। એનો અર્થ એ થયો કે હવે તમારા ઘરને આશીર્વાદ આપવામાં આવ્યા છે। તેનો સ્પષ્ટ અર્થ છે કે હવે તમારા ઘરે ભગવાનની કૃપા આવી છે। ભગવાનની કૃપા તમારા પર છે। પહેલા જે લોટમાંથી 3 જણ ખાતા હતા આજે 5 વ્યક્તિ ખાય છે, એટલી બરકત તમારા ઘરમાં થઈ ગઈ છે। તો આ બધું તમે અનુભવી શકો છો કે જેના પછી સ્પષ્ટ થાય છે કે ભગવાન તમારા ઘરમાં નિવાસ કરે છે। જ્યારે ભગવાન તમારા ઘરે આવે છે ત્યારે તે પ્રત્યક્ષ રીતે આવે છે અને તમને તમારી પૂજાનું ફળ પ્રદાન કરે છે। તે જરૂરી નથી કે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે, પણ તમને તમારા દુઃખ સામે લડવાની શક્તિ આપે છે। સુખ અને દુઃખ તમારા કાર્યોના આધારે તમારા જીવનમાં આવે છે, પરંતુ ભગવાન તમને દુઃખને દૂર કરવાની શક્તિ આપે છે। ધારો કે તમે અકસ્માતનો સામનો કરવા જઈ રહ્યા છો પરંતુ તમને એક નાનકડો સ્ક્રેચ આવે છે અને તે ઘટના ત્યાં જ અટકી જાય છે, તો તેનો સાચો અર્થ એ છે કે ભગવાન તમારી સાથે છે અને તમારી રક્ષા કરે છે। એક્સિડન્ટ બહુ મોટું થવાનું હતું પણ તે નાની ઈજામાં ફરવાઈ ગયું। એવી જ રીતે તમે ઘણી મોટી પીડામાંથી તમે બચ્યા છો, તો એનો અર્થ એ છે કે ભગવાન તમારી સાથે છે અને તે તમારું રક્ષણ કરે છે। તમારા આડોશી પાડોશી બહુ દુઃખી છે પણ તમે સુખી છો, તમે તેનાથી બચી શકેલા છો। તમારા જીવનમાં દુઃખ નથી, એનો અર્થ એ છે કે ભગવાન તમારા ઘરમાં નિવાસ કરે છે। તો આ બધી બાબતો દ્વારા તમે અનુભવી શકો છો કે તમે કહી શકો કે ભગવાન તમારા ઘરમાં છે, જેના પર તમારે વિશ્વાસ કરવો પડશે, કારણ કે તમને વારંવાર સિગ્નલ નહીં મળે, તે ફક્ત 1 કે 2 વાર આપવામાં આવશે, જે તમારે કાળજીપૂર્વક સમજવું પડશે। અને જો તમે ઈચ્છો તો તેને સમજો અને ભગવાનની સેવામાં વધુ પ્રવૃત્ત થાઓ। તો ચાલો હવે તે સંકેત વિશે વાત કરીએ। સૌથી પહેલો સંકેત એ છે જ્યારે તમે ઊંઘી રહ્યા છો અને તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં જ ખુલે છે, અને આવું રોજે રોજ તમારી સાથે થાય છે। અન્યથા બ્રહ્મ મુહૂર્તમાં તમને કોઈ સપના આવે જેમ કે તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો, કોઈ મંત્રનો જાપ કરી રહ્યા છો, તો આ સમયે દેખાયેલા સપના એ વાતનો સંકેત આપે છે કે ભગવાન પ્રત્યક્ષ રૂપમાં તમારી સાથે હોવાનો આ એક સંકેત છે। બીજી નિશાની એ છે કે જો તમે બ્રહ્મ મુહૂર્તમાં શંખનો અવાજ સાંભળો છો, મંત્રોનો અવાજ, પૂજાની ઘંટડીઓનો અવાજ સાંભળો છો, તો આ બીજો સંકેત છે જેથી તમે અનુભવ કરી શકો છો કે ભગવાન તમારી સાથે પ્રત્યક્ષ રૂપે છે।
ચોથી સૌથી મોટી નિશાની એ છે કે જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો તે સમયે જો કોઈ પણ પ્રાણી એટલે કે કૂતરો, બિલાડી, ગાય અથવા કોઈ બીજું તમારા દરવાજે આવે અને તમારી સાથે અઠવાડિયામાં સતત 3 થી 4 વાર એવું થાય છે કે તે તમારા સમયે આવી રહ્યો છે, તો તેનો અર્થ એ થયો કે ભગવાન તમારા ઘરે દસ્તક આપી રહ્યા છે. તે આવી રહ્યા છે કારણ કે ગાય પણ માતાનું સ્વરૂપ છે. કૂતરો પણ ભૈરવ બાબાનો પ્રતીક ગણાય છે કે કોઈ ભિખારી આવે તો તે પણ ભગવાનના કોઈ રૂપમાં આવતો હોય છે, તો આપણે ક્યારેય તેમનાથી ભાગવું ન જોઈએ પણ તેમને સંતોષવા જોઈએ, એટલે કે તેમને ખવડાવવું જોઈએ અને તેમનો આદર કરવો જોઈએ. પૈસા કે બીજું કંઈ પણ દાન કરવું એ અલગ વાત છે. મનુષ્યનું સૌથી મોટું દાન પાણી અને ભોજન ગણાય છે. જે કોઈ પણ આપણા દ્વારે આવે તેને તૃપ્ત કરીને વિદાય આપવી જોઈએ, તેને ખવડાવવું જોઈએ. પાણી આપવું એ સૌથી મોટું પુણ્યદાન છે, કારણ કે તે સંતુષ્ટ પ્રાણી તમને અંદરથી સાચા આશીર્વાદ આપે છે અને તે આશીર્વાદ ખૂબ અસરકારક છે. તેથી તમારે ફક્ત આ 4 સંકેતો તરફ ધ્યાન આપવું પડશે અને પૂજા સારી રીતે કરો, જેથી ભગવાન હંમેશા તમારી સાથે તમારા ઘરમાં નિવાસ કરે. મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.